ભાવનગર જિલ્લાના આ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં મગફળીનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની રાસાયણિક ખેતી અને પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અને અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. જેમાં કેટલાક ખેડૂતો તૈયાર થતા પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે. જેમાં હળદરનું વાવેતર કરી તેનો પાવડર તૈયાર કરી તેનું વેચાણ, મગફળીમાંથી તેલની ઘાણી કઢાવી તેનું વેચાણ, મરચાંનો પાવડર તૈયાર કરી તેનું વેચાણ જેવા અલગ અલગ પાકોનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ ઘેલાણી નાગજીભાઈ મોહનભાઈ, ગામ ઠાંસા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. હું 9 ધોરણ 5 છું અને લગભગ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ખેતીના વિષય સાથે 1980થી જોડાણેલું છું. અમારે અહીંયા બાજુમાં મેસણકા ગામ છે, ત્યાં વાલજીભાઈ કાંતોડિયા કરીને છે. એ લોકો પ્રાકૃતિક કરતા હતા અને ત્યાં સુભાષ પાલેકરની મિટિંગ હતી. ત્યાં અમે ગયા મિટિંગમાં અમદાવાદ, તો ત્યાંથી અમે વિચાર આવ્યો અને ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. હાલ મારે અહીંયા 12 વીઘાનું વાવેતર છે મગફળીનું, અને એરંડીનો ખોળ, તમાકુનો પાવડર અને લીંબોળીનો ખોળ ને એવું પાયાના ખાતર તરીકે આપીએ છીએ. અને જે મગફળી થાય એનું પ્યોર તેલ કઢાવી કાચી ઘાણીમાં અને ડબ્બા પેકિંગ કરી અને વેચાણ કરીએ છીએ. ક્યાં સુધી તમે તેલનું વેચાણ કરો છો અને એક ડબ્બાનો તમને ભાવ શું મળે છે? આપણને દાખલા તરીકે સિંગના 1100 રૂપિયા ભાવ હાલતો હોય 20 કિલોના, તો આપણને 3000 આજુબાજુ તેલના ડબ્બાનો ભાવ મળી રહે. એટલે મગફળીના 20 કિલોના 1400 આજુબાજુ ભાવ આપણને મળી રહેશે. અને સુરતમાં અમે વેચાણ કરીએ છીએ. એ વાલજી દાદા પાસેથી જ પ્રેરણા મળી છે. 1 વીઘામાંથી ગયા વર્ષે એમ માનો ને 24 મણ મગફળી થઈ હતી, એટલે 10 ડબ્બા તેલ થાય. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાસા ગામે રહેતા ખેડૂત ઘેલાણી નાગજીભાઈ, જેઓએ 9 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ નજીકના ગામમાં રહેતા ખેડૂત મિત્રએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે પ્રેરિત કર્યા. આ ઉપરાંત ખેડૂત પોતે ખેડૂતોની અલગ અલગ મિટિંગ અને શિબિરોમાં ભાગ લેતા હતા, જ્યાંથી તેઓએ પ્રેરણા મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલ તેઓ મગફળીનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ મગફળીનું સીધું વેચાણ કરવાના બદલે ઘાણીમાં તેનું તેલ કઢાવી ડબ્બા પેકિંગ તૈયાર કરી સુરત સહિત અલગ અલગ શહેરોમાં આ તેલના ડબ્બાનું વેચાણ કરી રહ્યા છે.